ભરૂચના 2014માં નોંધાયેલ બિલ્ડર સામે હાઈકોર્ટે કાર્યવાહી કરવાનો હુકમ કરતા બિલ્ડરે રાજકારણીઓનું પ્રેશર કરતા રાજકીય અગ્રણીએ પીએસઆઈ વચ્ચે સર્જાયેલ ગરમાગરમીનો ઓડિયો રજૂ છે। ભરૂચના એક બિલ્ડર સામે સી ડિવિઝન પોલીસ મથકમાં 2014માં એક ગુનો દાખલ થયો હતો, જેમાં બિલ્ડરે હાઈકોર્ટમાં રાવ નાખી હતી। જોકે હાઈકોર્ટે એ બિલ્ડરની ધરપકડનો હુકમ કરતા બિલ્ડરે એક રાજકીય અગ્રણીની ભલામણ સી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈને કરતા બંને વચ્ચે ટેલિફોનિક વાતચીતમાં જ ભારે ગરમાગરમી થઈ હતી। આ રાજકીય અગ્રણીએ કોઈ ગરીબના કામે પોલીસને ભલામણ કરી છે ખરી, તે એક પણ ચર્ચાનો વિષય બની ગયો છે। તો બીજી તરફ રાજકીય અગ્રણીની ખુલ્લી ધમકીને પગલે પીએસઆઈએ પણ કાયદેસરની કાર્યવાહી થનાર હોવાનું જણાવ્યું હતું। ત્યારે રાજકીય અગ્રણી અને પીએસઆઈ વચ્ચે થયેલી ગરમાગરમીનો ટેલિફોનિક વાતચીતનો ઓડિયો અત્રે પ્રસ્તુત છે। हाँ नमस्कार, हूँ बाथरूम में तो बोलो बोलो। પેલું 2 દિવસ હમણાં મગજમારી ના કરતા, થઈ ગઈ છે વાત। હેલો, મારી વાત સાંભળો પટેલ સાહેબ, વાંધો નહીં, હા આપણે નહીં કરીશું, આપણે કીધું ચાલો, પણ 2 દિવસમાં બી થઈ જશે, કેમ કે મને ડીએસપી સાહેબ પછી એક્શન લેશે મારા વિરુદ્ધ। ભાઈ મારી એક વાત સાંભળો, જી તમે જે વ્યવહાર કરીને આવ્યા ને એ તમારી વિરુદ્ધમાં ફરિયાદ થવાની છે। લો, તમે એના ઘરે જે ફરિયાદ કરીને આવ્યા ને, તમે જે હું પકડી જઈશ, શું ફરિયાદ કરીને આવ્યા અમે? તમે મારી વાત સાંભળો, આપના કહેવા પર એને 2 વર્ષ ના મારી કાયદેસર, જો મારી વાત સાંભળો દુષ્યંતભાઈ, એનો 2 વર્ષથી અમને પોલીસ ડિપાર્ટમેન્ટને એ કરે છે કે ભાઈ સાહેબ સમાધાન થઈ ગયું, મારા ડીએસપી મને સસ્પેન્ડ કરી દેશે, ત્યાં સુધી રાહ જોવાની। કોણ? કશો વાંધો નહીં, તમે તમારથી થાય કે તમે કરી લો, મારથી થાય હું કરીશ। હા કઈ વાંધો નહીં, એવી ધમકીઓ બહુ આવી છે સાહેબ, કઈ વાંધો નહીં, હું ઈમાનદાર વ્યક્તિ છું, તો પ્લીઝ મને ધમકાવવાની વાત નહીં કરતા પ્લીઝ। સરકારી કાયદેસરની ફરજ છે અમારી। તો તમારી આ રીતની ત્યાં આગળ જઈને જોડે બાંધી પણ તમને એ લોકો એમ કહે છે કે મેં એવું કીધું તો તમે માની લીધું? તમારું રેકોર્ડિંગ થઈ ગયું છે, મૂકો। હા રેકોર્ડિંગ બધું થઈ ગયું છે। હું જો મારી વાત સાંભળો સાહેબ, એસપી સાહેબ જે કહેશે એ માનવા હું બંધાયેલો છું। નમસ્કાર।